केशोद भारत विकास परिषद द्वारा सिद्धिविनायक मंदिरे इको फ्रेंडली गणेश स्पर्धा અને લાડુ સ્પર્ધા યોજાતા પ્રથમ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, મેહુલભાઈ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલારા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સ્નેહલ તન્ના, સચિવ દિનેશભાઈ કાનાબાર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા 38 સ્પર્ધકો અને લાડુ ભોજન સ્પર્ધામાં 30 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધા યોજવા પાછળ હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો હોય, જેમાં ગણેશ મહારાજની મૂર્તિઓ બનાવવા વાતાવરણમાં ભળી ન શકે તેવી ચીજ વસ્તુઓથી મૂર્તિઓ બનાવવાતી હોય છે, જે વિસર્જન સમયે પર્યાવરણને ખૂબ નુકસાન કરતી હોય છે। તેની જગ્યાએ વાતાવરણમાં આરામથી ઓગળી જાય તેવા માટી, લોટ, પાંદડા, કાગળ, પૂંઠા, સળી જેવી વસ્તુઓનો ઉપયોગ કરી સ્પર્ધકો દ્વારા ગણપતિ મહારાજનું સર્જન કરવામાં આવ્યું હતું। જ્યારે આહારમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધ્યું હોય ત્યારે ધર્મ સંસ્કૃતિની સાથે સ્વાસ્થ્ય બચાવવા પારંપરિક સ્વાદિષ્ટ ભોજન તરીકે પચવામાં હળવા હોય તે ગણપતિજીને પ્રિય લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી હતી, જેમાં તમામ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભારત વિકાસ પરિષદ દ્વારા તમામ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો। પ્રથમ સ્પર્ધા ગણપતિ મેકિંગ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિંતનભાઈ પનારા તેમજ ગોરધનભાઈ ઝાલાવાડિયા રહ્યા હતા, જ્યારે લાડુ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ દિનેશભાઈ કાનાબાર રહ્યા હતા। આ સ્પર્ધાના સ્પોન્સર તરીકે ન્યુએરા પ્રોફેસર એકેડેમીના સંચાલક ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા રહ્યા હતા। મોદક સ્પર્ધામાં સ્પર્ધકોમાં ભાઈઓમાં પ્રથમ ડાભી કુલદીપભાઈએ 11 લાડવા જમ્યા હતા, દ્વિતીય સિસોદિયા લખનભાઈએ 10 લાડવા જમ્યા હતા અને તૃતીય સ્થાને પુરોહિત સુભાષભાઈ અને પુરોહિત મહેન્દ્રભાઈ બંને સગા ભાઈઓએ 7 લાડવા જમ્યા હતા। મારું નામ કુલદીપ ડાભી છે। હું કેશોદનો રહેવાસી છું। અહીંયા આંબાવાડીમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે ગણપતિ બાપાનું, ત્યાં એક લાડુ સ્પર્ધા રાખેલી હતી। ત્યારે મેં જોયું કે અહીંયા તો લાડુ સ્પર્ધા છે એટલે લોકો બધા જાતા હતા, તો મને એમ થયું કે હાલને હું પણ જાઉં છું। એટલે હું ગયો તો અહીંયા ચાલુ જ હતું, તો પછી હું બેસી ગયો। તો મને પહેલાં તો એવું લાગ્યું કે શું થાય કે આપણે શું કરી શકું, 1-2 ખાઈ શકું કે નહીં લાડુ। તો મને એમ થયું કે હાલને ભાઈ બેસો। તો મને એમ થયું કે હાલ લઈ લઉં, એટલે મેં 3 લાડુ ખાધા પહેલાં। તો મને બધો મજા આવી, એકદમ ચોખ્ખા ઘીના લાડુ હતા, એટલે મને બહુ મજા આવી કે હજી એક વધારે લઉં। પછી એમ થયું કે હજી પાછા 2 લઈ લઉં, એટલે એમ કરતાં મેં 3 લાડુ ખાધા છે અને મને બહુ મજા આવી અને હું અહીંયા વિજેતા થઈ ગયો। કેટલા લાડવા ખાધા? સુરમાના લાડવા। કેટલા લાડવા ખાધા? મેં 11 લાડવા ખાધા છે। સારા લાડવા, બહુ સારા હતા, ચોખ્ખા ઘીના, અને બહુ મને મજા આવી। ભારત વિકાસ પરિષદ વાળા લોકો તરફથી બહુ મને આનંદ આવ્યો છે કે બહુ સારું કામ કર્યું છે। સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો છે અને બહુ મને મજા આવી છે। તેમજ બહેનોના વિભાગમાં પ્રથમ રૂપારેલિયા હિનાબેને 5 લાડુ જમ્યા હતા, દ્વિતીય સિંગર નવ્યાબેન અને આહરા વેદિકાબેને 4 લાડુ જમ્યા હતા અને તૃતીય શેખ નબીલાબેને 3 લાડુ જમ્યા હતા। જ્યારે ગણેશ મેકિંગ સ્પર્ધામાં એ ગ્રુપમાં પ્રથમ સોલંકી આસ્થાબેન, દ્વિતીય બેરા પરીન, તૃતીય જેઠવા ભક્તિબેન તેમજ બી ગ્રુપમાં પ્રથમ મુછોડિયા ધનવીબેન, દ્વિતીય કવા મિતલબેન, તૃતીય દેવાણી શિવાનીબેન વિજેતા બન્યા હતા। આ કાર્યક્રમનું સંયોજકો અને અન્ય કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે ગણેશ મંદિરના ટ્રસ્ટીગણને ભારત વિકાસ પરિષદ તરફથી મોમેન્ટો આપી આભાર વ્યક્ત કર્યો હતો। બોલ ગણપતિ બાપા કી જય। સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આજે માટીમાંથી ગણપતિ બનાવવાનું આયોજન કરેલું અને લાડુ સ્પર્ધાનું પણ આયોજન કરેલું, જેમાં માટીના ઇકો ફ્રેન્ડલી જે ગણપતિ બનાવવાના હતા તેમાં 38 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને લાડુ સ્પર્ધામાં ભાગ લેનાર 30 વ્યક્તિઓ હતા। એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આના મુખ્ય દાતાશ્રી ગજેરા સાહેબ, પ્રોફેસર
ગજેરા સાહેબ છે તેના દ્વારા લાડુના દાતા હતા, એનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલ ગણપતિ બાપા કી જય.